વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચૌધરી સમાજને એક મંચ ઉપર લાવનાર દૂધસાગરના ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અર્બુદા સેનાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરીને પોતાના ફાર્મ ઉપરથી પોતાની જે અટકાયત કરવામાં આવી છે, જેને લઈને મુક્ત કરવાની માંગની સાથે રાજકીય કિન્નાખોરી રાખી ધરપકડ કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, જેના ભાગરૂપે આજે દાંતીવાડા તાલુકા ખાતે અર્બુદા સેનાના કાર્યકર્તા દ્વારા મોટી રેલી સ્વરૂપે દાંતીવાડા મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો તેમજ ચૌધરી સમાજના શિક્ષિત યુવાનો પણ જોડાયા હતા। ત્યારે સૌથી મહત્ત્વની વાત કહી શકાય કે વિપુલ ચૌધરીના સમર્થનમાં દાંતીવાડા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। વિપુલ ચૌધરીને ત્વરિત છૂટા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેને લઈને ઉગ્ર રોષ જોવા મળ્યો હતો।